હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે ધોરણ 3 પર્યાવરણ આપણી આસપાસ એમાં એકમ 14 એનું નામ છે આપણો ખોરાક, તેના વિશે અહીંયા શીખીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીંયા જોઈશું તો આપણને આપણો ખોરાક અહીંયા પાઠનું નામ આપેલું છે અને અહીંયા આપણને બે કુટુંબ વિશેના ચિત્રો આપેલા છે। પહેલું છે વેણુનું કુટુંબ અને બીજું છે રાણીનું કુટુંબ। તો અહીંયા વેણુનું કુટુંબ અને રાણીના કુટુંબ બંને વચ્ચેનો જે તફાવત છે તે ચિત્રો દ્વારા આપણને અહીંયા દર્શાવવામાં આવ્યો છે। તો અહીંયા પહેલું ચિત્ર છે તો તેમાં વેણુનું કુટુંબ છે, તો તેમાં વેણુની મમ્મી રસોઈ કરી રહી છે અને તેના પપ્પા કચરો વાળી રહ્યા છે। જ્યારે રાણીનું કુટુંબ છે તેમાં રાણીની મમ્મી રસોઈ કરી રહી છે। હવે નીચે બીજા ચિત્રમાં જોઈએ તો વેણુ, તેના પપ્પા અને તેની મમ્મી ત્રણે સાથે ભોજન કરી રહ્યા છે। જ્યારે રાણીના કુટુંબમાં રાણીના પપ્પા અને તેના ભાઈ ભોજન કરી રહ્યા છે અને રાણી તેમને ખાવાનું પીરસી રહી છે। નીચે અહીંયા જોઈએ ત્રીજા ચિત્રમાં તો વેણુના કુટુંબમાં વેણુની મમ્મી અને વેણુના પપ્પા બંને છાપું વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે। જ્યારે રાણીના કુટુંબમાં તેના પપ્પા છાપું વાંચી રહ્યા છે અને રાણી અને તેની મમ્મી બંને કામ કરી રહ્યા છે। તો અહીંયા આ રીતે વેણુ અને રાણીના કુટુંબ વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવે છે। અહીંયા નીચે લખવામાં આવ્યું છે જુઓ અને કહો। તો આપેલા બે કુટુંબના ચિત્રો જુઓ। તો આપણે તે ચિત્રો જોયા છે। બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે તો તે પણ આપણે જોઈ લીધું કે બંને કુટુંબમાં રસોઈ બનાવે છે, કચરો વાળે છે, આ રીતના અહીંયા કામ થઈ રહ્યા છે। અહીંયા આપણને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? તો તમારે તમારી રીતે તેનો જવાબ આપવો પડે કે આ બંનેમાંથી કોના જેવું તમારું કુટુંબ છે। જો હા તો તમારું કુટુંબ કોના જેવું છે, તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? તમને લાગતું હોય કે તમારું કુટુંબ વેણુ જેવું છે તો તે કઈ રીતે વેણુ જેવું છે, અને રાણી જેવું છે તો તે કઈ રીતે રાણી જેવું છે, તે તમારે તમારી રીતે અહીંયા નક્કી કરવાનું છે। હવે આગળ જોઈએ તો અહીંયા આપણને વિચારો અને લખો આપવામાં આવે છે અને અહીંયા આપણને 3 પ્રશ્નો આપવામાં આવ્યા છે। તો પહેલો પ્રશ્ન છે, તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? તો તેનો જવાબ છે મારા કુટુંબના બધા સભ્યો સાંજે સાથે મળીને જ જમે છે। જો બપોરે કે તે ટાઈમે બધા ઘરે ના હોય, કામ પર ગયા હોય, પણ સાંજે તો બધા સાથે જ જમતા હોય। બીજો પ્રશ્ન છે, તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો? તો હું રસોઈ કામમાં મમ્મીને શાક સમારવામાં મદદ કરું છું। અહીંયા ત્રીજો પ્રશ્ન છે, કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી, કેમ? તો મારા પપ્પા રસોઈ કામમાં મદદ કરતા નથી કેમ કે તેઓ ઓફિસ જાય છે। હવે અહીંયા આગળ છે પૂછો અને લખો। અહીં કેટલાક કામ જણાવેલા છે। તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો। તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો। તો અહીંયા તમારા ઘરના અને તમારા મિત્રના ઘરના કામ કોણ કરે છે તેના વિશેની અહીંયા નોંધ કરવાની છે। તો આપણે તે જોઈએ તો અહીંયા કામ છે રસોઈ બનાવવી। તો તમારા ઘરમાં કોણ કરે છે તો તમે લખી શકો છો કે મમ્મી, અથવા તમે તમારી રીતે પણ તમારો જવાબ અહીંયા લખી શકો છો। પછી છે તમારા મિત્રના ઘરમાં, તો તમે તમારા મિત્રને પૂછીને અહીંયા જવાબો લખી શકો છો। અહીંયા મેં સમજ માટે જવાબો લખેલા છે। તમારા મિત્રના ઘરમાં કોણ બનાવે છે તો મમ્મી। બજારમાંથી વસ્તુઓ લાવવી, તો તમારા ઘરમાં પપ્પા
તમારા મિત્રના ઘરમાં મમ્મી અને પપ્પા. ત્રીજું કામ છે કચરો વાળવો. તો તમારા ઘરમાં મમ્મી, તમારા મિત્રના ઘરમાં બહેન. પછી છે વાસણો સાફ કરવા. તો તમારા ઘરમાં મમ્મી, તમારા મિત્રના ઘરમાં મમ્મી અને બહેન. પછી છે પાણી ભરવું. તો તમારા ઘરમાં પપ્પા અને તમારા મિત્રના ઘરમાં મમ્મી. હવે આપણે અહીંયા આપણી રીતે લખેલું છે કપડાં ધોવા. તો તમારા ઘરમાં કામવાળી બાઈ અને તમારા મિત્રના ઘરમાં બહેન. પછી છે મહેમાનોને સાચવવા. તો તમારા ઘરમાં હું અને પપ્પા, તમારા મિત્રના ઘરમાં મિત્ર અને તેના પપ્પા. છેલ્લે છે ભણવું. તો તમારા ઘરમાં હું એટલે કે તમે અને તમારા મિત્રના ઘરમાં મારો મિત્ર એટલે કે તમારો મિત્ર. હવે આગળ જોઈએ. આપણે ખાઈએ છીએ તે ખોરાક ક્યાંથી આવે છે? નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે. થોડા વધારે નામ યાદીમાં ઉમેરો. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં લીલો રંગ કરો અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં કાળો રંગ કરો. તો આપણે જે વસ્તુ આપણને છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળતી હોય ત્યાં લીલો રંગ કરવાનો છે અને જે પ્રાણીઓમાંથી મળતી હોય ત્યાં કાળો રંગ કરવાનો છે. તો પહેલી લાઈન છે કે આપણે જોઈએ મધ. તો તે આપણને પ્રાણીઓમાંથી મળે છે. હળદર લીલું છે એટલે વનસ્પતિમાંથી મળે છે. માછલી પ્રાણીઓમાંથી. દહીં પ્રાણીઓમાંથી. મકાઈ વનસ્પતિમાંથી. દૂધ પ્રાણીઓમાંથી. લીંબુ, મરચા વનસ્પતિમાંથી. પાલક, બટાટા, અજમો વનસ્પતિમાંથી. પનીર પ્રાણીઓમાંથી. ઈંડા, માંસ પ્રાણીઓમાંથી. કેળા વનસ્પતિમાંથી. ઘી પ્રાણીઓમાંથી. ટામેટા, ડુંગળી, મેથી, કોબીજ આ બધું પણ વનસ્પતિમાંથી મળે છે. તો આ રીતે તમે અહીંયા લીલો કલર અને કાળા કલરથી અહીંયા કરી શકો છો. આગળ છે વિચારો અને લખો. તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લો છો? અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે. જ્યારે તો આપણે અહીંયા લખવાનું છે ઈજા થાય ત્યારે. તો આપણે શું કરીએ? ઈજા થયેલ ભાગ પર હળદર લગાવવી જોઈએ. પેટમાં દુખાવો હોય ત્યારે તો અજમો અને જીરું ખાવું. શરદી અને ઉધરસ હોય ત્યારે તુલસી અને આદુનો રસ પીવો. દાંતમાં દુખાવો હોય ત્યારે તો શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ લગાવવું. આગળ જોઈએ. અહીંયા છેલ્લું પેજ આપવામાં આવેલું છે. દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડવા માટે લીટી દોરો. તો અહીંયા ફૂલો. તો ફૂલો કયા છે? અહીંયા કચનાર ફૂલ, ફુલેવર પણ ફૂલમાં આવશે અને કમળનું પ્રકાંડ. તો આ ત્રણ અહીંયા ફૂલો છે. પછી અહીંયા પાન એટલે કે પણો. પાન કયા છે? પાલક, મીઠો લીમડો આ બંને અહીંયા પાન છે. આગળ ફળો. તો ફળો કયા છે? કેરી, આમળા, ફણસ અને કેળું આ ચાર ફળો છે. છોડના બીજા ભાગ. તો બીજા કયા કયા ભાગો આમાં આપેલા છે? તો અહીંયા ગાજર, આદુ, ચણા, રાઈ, મૂળો, બટાટા, ફણસી આ બધા છોડના બીજા ભાગમાં હશે. તો આ રીતે આપણે અહીંયા જે ધોરણ 3 નો પર્યાવરણનો એકમ 14 છે તે અહીંયા આપણે પૂર્ણ કર્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.